અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાવ થરાદના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। વાવ થરાદના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। વાવ થરાદના ઉમેદવારોમાં આખરે કોના ચહેરા સાથે ભાજપ આગળ વધી રહ્યું છે તે નામ તે ચહેરા જાહેર કરી દેવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનોમાં। હિતલ, સીધા આપની પાસે આવીશું। વાવ થરાદથી ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી। કયા કયા નામ છે જે ચહેરા સાથે ભાજપ આ ચૂંટણી મેદાને ઉતરી છે? જી ચોક્કસ એવું કહી શકાય કે વાવ થરાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે અને સીધી રીતે જોવા જઈએ તો વાવ થરાદમાં મહિલાથી માંડીને દરેક કાસ્ટને સમન્વય કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દિયોદરમાં છે ભગવાનજી ચૌહાણનો સમાવેશ કરાયો છે, જ્યારે ડુવામાં મંજુલાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે। એ જ રીતે લાખીણી જે છે એ તેજલબેન ભીલને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સૌથી વધારે મહત્વનું કહી શકાય તો વાવ બેઠક ઉપર કાલાભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। એ જ પ્રકારે ઉચાસણમાં વીરજીભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે। સુઈ ગામમાં દૂધભાઈ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે અને રૈયામાં જગદીશભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક વાવ થરાદની જે સ્થાનિક જે પ્રકારની રાજકીય અને સામાજિક ગણતરીઓ છે એ આધારે આ ટિકિટ આપવામાં આવી હોવાની શક્યતાઓ પૂરેપૂરી દેખવામાં આવી છે। પ્રથમ દ્રષ્ટિએ જિલ્લા પંચાયત અને આ પ્રથમ જિલ્લા પંચાયત સીધી રીતે વાવ થરાદ નવી બનાવવામાં આવી છે। એમાં 28 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। જી બિલકુલ આભાર હિતલ પૂરી માહિતી માટે।